શ્રી વલ્લભને આપ કલ્પવૃક્ષ સાથે સરખાવે છે કે જેવી રીતે કલ્પવૃક્ષ એવું હોય કે એના નીચે બેસીને તમે જે પણ મનોકામના કરો, મનોરથ કરો, એ તુરંતમાં પૂર્ણ થાય છે. તો શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પણ એવું છે કે પુષ્ટિ સૃષ્ટિ માટે, પુષ્ટિ જીવો માટે આપ કલ્પવૃક્ષ સમાન છે. જેવા જેવા મનોરથો આપણા હૃદયમાં જાગે એ શ્રી વલ્લભની કૃપાથી પૂર્ણ થાય છે. આપનું સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ બહુ સુંદર એક નામ જે આપણે બધાએ સ્મરણ કરવા યોગ્ય છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા કોઈ પણ મનોરથ કરો ત્યારે મનમાં એ નામનું સ્મરણ કરો ને તો જરૂરથી આપણને એમાં સફળતા પ્રાપ્ત થાય. એ શ્રી વલ્લભનું નામ છે યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા, કે મનોરથની હૃદયમાં પ્રેરણા જગાડનાર પણ શ્રી વલ્લભ છે અને મનોરથ પૂર્ણ કરનાર પણ શ્રી વલ્લભ જ છે. એની કૃપા થાય તો મનોરથો પૂર્ણ થાય છે. જીવનું કર્તવ્ય છે કે મનોરથો હૃદયમાં રાખવા, પૂરા કરવા એ શ્રી વલ્લભની કૃપાથી થાય છે. જીવ એનાથી વધારે બીજું કંઈ કરી ના શકે, મનોરથ કરી શકે. અને શ્રી હરિરાય મહાપ્રભુ તો એવી આજ્ઞા કરે છે આપણા સૌ માટે કે વૈષ્ણવના હૃદયમાં તો મનોરથ શતાક્રાંતે, ઓછામાં ઓછા કેટલા 100 મનોરથ. વૈષ્ણવનું હૃદય કેવું હોય તો એનું હૃદય મનોરથોથી ભરેલો હોય. 100 મનોરથ રાખવાના. 1 થયો, 2 થયા, 98 બાકી, 3 થયા, 97 બાકી, 4 થયા, 96 બાકી, 5 થયા, 95 બાકી. એ 100 પૂરા થાય તો પાછા 100 તો કરવાના જ છે. એ જ વૈષ્ણવની ઓળખાણ છે કે જેના હૃદયમાં ઠાકોરજી માટે અને ગુરુદેવ માટે મનોરથો જાગતા હોય તો સમજવું કે શ્રી વલ્લભની આપણી ઉપર ખૂબ કૃપા છે. મનોરથો શ્રી વલ્લભની કૃપાથી પૂર્ણ થાય છે. એટલે આપશ્રી આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. વૃક્ષનું ફલ તો વૃક્ષથી એ મીઠું હોય એમ શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી આપતો એટલા મીઠા છે, ફલરૂપ છે. અને શાખા સબ બાલક ભય, 7 બાળકો એ વૃક્ષની શાખા છે. તાકો પાર ન પાવત શેષ, કે વેદ અને શ્રુતિઓ પણ એને પાર ન પામી શકે. વાસ્તવમાં શ્રી ગુસાઈજીને ત્યાં 7 બાલકનું પ્રાગટ્ય થયું ને એ મનોરથ પરમાનંદદાસજીએ સેવેલો હતો. પરમાનંદદાસજી શ્રી ગોવર્ધન ધરણ સાથે સખા ભાવ સખ્ય હતો, ખૂબ આનંદ કરતા. પરમાનંદદાસજી આપે કીર્તનમાં ગાયું છે કે એસે દશક હોય તો હમ કચું સચું પાવે. સચું પાવે એટલે સંતુષ્ટિ થાય, સંતોષ થાય. પરમાનંદદાસજીએ એવો મનોરથ શ્રી ગુસાઈજી સન્મુખ કર્યો કે પ્રભુ આ એક ગોવર્ધન ધરણથી અમને સંતોષ નથી થતો, એક શ્રીનાથજીથી, આવા તો 10 કૃષ્ણ હોય ને તો અમને, એસે દશક હોય તો હમ કચું સચું પાવે, તો અમને કાંઈક સંતોષ થાય. અને એ ભગવદીયનો મનોરથ શ્રી ગુસાઈજી આપ કૃપા કરીને પૂર્ણ કરે છે. અને આપે 7 બાલક કર્યા. એક શ્રીનાથજી, એક શ્રી વલ્લભ, એક શ્રી ગુસાઈજી, 3 અને 7 બાલક. તો આ 10 સ્વરૂપ કૃષ્ણ રૂપે આપણને સૌને અનુભવ કરાવી રહ્યા છે, આનંદ કરાવી રહ્યા છે. જ્યારે આવા અષ્ટસખાના હૃદયમાં જે ભાવ જાગે છે એવા ભાવો જ્યારે આપણા હૃદયમાં જાગવા માંડે ત્યારે સમજવું કે હવે આપણે પુષ્ટિના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છીએ. આગળની સાખીમાં
એમાં જ કંઈક ભાવનું દર્શન શ્રી હરિરાય મહાપ્રભુ આપણને કરાવે છે કે શ્રી વલ્લભ આવત મેં સુને, કછુ નિયરે કછુ દૂર, ઇન પલકન સો મગઝાર હો, વ્રજ ગલિયન કી ધૂર. શ્રી હરિરાય મહાપ્રભુને વલ્લભ પધારે છે ને એની આહટ સંભળાય છે કે બહુ દૂર પણ નહીં ને બહુ નજીક પણ નહીં. શ્રી વલ્લભ પધારી રહ્યા છે એવો ભાવ, એવો અનુભવ અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે. જુઓ વૈષ્ણવો, આ આહટ ઠાકોરજીની કે મહાપ્રભુજીની ક્યારે સંભળાય? કદાચ તમે સેવા કરતા હોવ, કીર્તન કરતા હોવ, સત્સંગ કરતા હોવ, ત્યારે પણ ઠાકોરજી તમારી આજુબાજુ પધારતા જ હોય, કદાચ તમારી આસપાસ હોય જ, શ્રી વલ્લભ બિરાજતા હોય, પણ આપણને સંભળાતું નથી. કારણ કે લૌકિકનો ઘોંઘાટ બહુ છે. એ મારા વાલા લૌકિકનો ઘોંઘાટ થોડોક બંધ કરો ને, એનું વોલ્યુમ બંધ કરવાની જરૂર છે, તો અલૌકિક આહટ ઠાકોરજીની આપણને સંભળાય. આ બીજો ઘોંઘાટ એટલો બધો લઈને બેઠા છીએ ને આપણે, એટલે જે સાંભળવાનું છે એ સંભળાતું નથી, અને આખો દિવસ બીજું કેટલું સાંભળીએ રાખીએ છીએ. સાથોસાથ આગળની કારિકામાં આપ કહે છે કે ઇન પલકન સો મગઝાર હો, વ્રજગલિયન કી ધોર. મગઝાર હો એટલે આ આંખની પલકથી શ્રી હરિરાયજી કહે છે કે હું મારા પ્રભુ પધારે છે તો એનો રસ્તો, એનો માર્ગ હું મારી આંખોથી એ ધૂરને દૂર કરું ને સફાઈ એની સ્વચ્છ કરું કે જેથી પ્રભુ પધારી શકે. અહીં વ્રજનો ભાવ છે, વૈષ્ણવનું હૃદય છે. આપણે આપણા હૃદયને સાફ કરવું પડશે. જો વલ્લભને પધરાવા હોય, જો ઠાકોરજીને પધરાવા હોય એ હૃદયમાં, આપણા હૃદયરૂપી વ્રજમાં જો પ્રભુને પધરાવા હોય તો આપણે એની સાફ સફાઈ કરવી પડશે. એ ધૂળને, ઝાડી ઝાકડાને, કંટકોને દૂર કરવા પડશે. ત્યાં સુધી હૃદયમાં એ અનુભૂતિ થવી અશક્ય છે. ઘણા બધા કાંટાઓ આપણા હૃદયમાં લઈને બેઠા છીએ આપણે, કે જે નડતર થાય ઠાકોરજી સુધી પહોંચવામાં. એ કાંકરા અને કાંટા ક્યાં છે? તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા કાંટા છે. એ બધા દૂર થાય ને તો પ્રભુને પધારવાની ઈચ્છા થાય. ગામડામાં અમે જઈએ ને, વૈષ્ણવો ગાતા હોય ભાવથી, આ શેરી વડાવી સજ કરું, હરી ઘેર આવો ને. પણ હરીને ઘેર આવવાનું મન તો થવું જોઈએ ને, ઘર ચોખ્ખું હોવું જોઈએ, તો હરી આવે ને. આ બધી બબાલ હોય તો કેવી રીતે હરી પધારે, કેવી રીતે વલ્લભ પધારે? એક સરસ દ્રષ્ટાંત મને યાદ આવે છે અત્યારે, કે આપણા ગુરુ કેવા છે. જુઓ, સમજો. એક અંધ વ્યક્તિ એક કિલ્લામાં ફસાઈ ગયો. કિલ્લો, ફોર્ટ જેમણે જોયા હશે એમને ખ્યાલ હશે કે વચ્ચે ગ્રાઉન્ડ હોય, મેદાન હોય, અને આજુબાજુ ફરતી એનો કોટ હોય, દિવાલ હોય એ કિલ્લાની. એ કિલ્લાની વચ્ચોવચ્ચ એક અંધ વ્યક્તિ બિચારો ફસાઈ ગયો. એને કોઈ સૂઝે નહીં, કોઈ મદદવાળું નહીં, કોઈ આસપાસ નહીં, કોઈ આજુબાજુ હતું નહીં. બહાર કેમ નીકળવું કિલ્લાની? લાંબી 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 દિવાલો, એટલો મોટો કિલ્લો. થોડી વાર પછી દરવાજો આવે. હવે મૂંઝાયેલો, દેખાતું છે નહીં. થોડી વાર આમ જાય, થોડી વાર આમ જાય. એમાં એક કોઈ સંત મહાત્મા ત્યાંથી પસાર થતા હતા. એમણે પેલા અંધ વ્યક્તિને જોઈ કે કંઈક સમસ્યામાં લાગે છે, બિચારો મૂંઝાયેલો દેખાય છે, એને કંઈ માર્ગ મળતો નથી. હું જઈને કંઈક હેલ્પ કરી દઉં, મદદ કરું. ત્યાં પાસે એ સંત ગયા છે. એ અંધ વ્યક્તિને પૂછ્યું કે ભાઈ શું તકલીફ છે? તો કે મારે આ કિલ્લાની બહાર નીકળવું છે, પણ મને કોઈ માર્ગ જળતો નથી, મને આંખેથી તો દેખાતું નથી, કોઈ મદદ કરવાવાળું છે નહીં. તો કેવી રીતે તમે મને હાથ પકડીને બહાર લઈ જાઓ તો હું આની બહાર નીકળી શકું? એટલે જો મહાનુભાવો હોય, સંત પુરુષો હોય, એમના વિચાર છે ને એ સાધારણ વ્યક્તિ કરતાં અલગ હોય. એમણે કહ્યું કે હું તને 1 મિનિટ થશે, હમણાં હાથ પકડીને બહાર લઈ જાઉં. પણ આજે આપણે મળ્યા, કાલે પાછા મળીએ ન મળીએ, એના કરતાં હું તને છે ને
એવી યુક્તિ આપું, એવું માર્ગદર્શન તને કરું કે ભવિષ્યમાં પણ તું કોઈ પણ જગ્યામાં ફસાઈ જા ને તો તું એકલો પોતે બહાર નીકળી શકે, તારે કોઈની જરૂર ના પડે. બહુ સરસ, એવું કરો. એટલે સંત એનો હાથ પકડી અને એક દિવાલ પાસે લઈ ગયા. દિવાલ ઉપર આવી રીતે એનો હાથ ટેકાયો કે અહીંયા હાથ રાખી દે. પેલા એ હાથ રાખી દીધો. પછી સંતે કહ્યું કે હવે કોઈ ચિંતા કરમાં તું આ હાથ લગાડતો લગાડતો ચાલતો રે. જેવો દરવાજો આવશે ને, દિવાલ પૂરી થશે ને દરવાજો આવશે એટલે તને ખબર પડી જશે ને બહાર નીકળી જશે. આ તારે કાયમ કામ લાગશે. આમાં મારી પણ પછી જરૂર નથી. આટલો સરસ માર્ગ આપ્યો. પેલો અંધ વ્યક્તિ રાજી થઈ ગયો. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મને આવું સરસ સુઝાડ્યું. પછી તો સંત ચાલ્યા ગયા. પછી પેલી વ્યક્તિએ, અંધ વ્યક્તિએ હાથ મૂકી અને ચાલવાનું શરૂ કર્યું. ચાલતો જાય, હાથ લગાડતો જાય. પણ હવે અંધ વ્યક્તિના દુર્ભાગ્ય એવા કે જેવો દરવાજો આવે ને એની સાથે સાથે પેલા એને ખંજવાળ આવે, માથામાં ખંજવાળે. વળી થોડી વાર પાછો બીજો દરવાજો આવે તો બીજે ક્યાંક ખંજવાળ આવે તો ત્યાં ખંજવાળ, તો પેલો દરવાજો નીકળી જાય ને પાછો દિવાલ જ આવે. અને એમાં ને એમાં બિચારો ફસાયેલો રહે. આ તો મારા વાળા એક દ્રષ્ટાંત કથા છે. આ તો એક દ્રષ્ટાંત રૂપ છે. આપણે પણ આવું જ થાય છે. આપણી સાથે કઈ આમાં અલગ નથી થતું. એ અંધ વ્યક્તિ જેવું જ આપણે કરીએ છીએ. સદગુરુ ઉપદેશ આપે. શ્રી મહાપ્રભુજી ગોસાઈજીએ આટલો પરિશ્રમ લઈને આપણા માટે આટલું સાહિત્ય આપ્યું. શ્રી હરિરાય મહાપ્રભુએ આપ્યું. અષ્ટસખાઓ એટલા કીર્તન આપ્યા. સત્સંગ પ્રાપ્ત થયો અને આપણે આપણા સ્વ કર્તવ્ય પરાયણ બન્યા. માંડ ભગવત સેવા અને સત્સંગ ઉપર ચડ્યા હોય ત્યાં તો આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સરની ખંજવાર એવી હેરાન કરે આપણને કે ઓલું જે થતું હોય ને એ કર્તવ્ય આપણાથી છૂટી જાય. એ દરવાજો નીકળવાનો છે. આપણે કાલે જોયું ને, વલ્લભ ખિડકી પ્રેમ કી નિકટ જાય તો જાય. પણ એ વલ્લભની ખિડકી આવે છે ત્યારે પાછી ખંજવાળે આવે છે આપણને, અને પેલી ખિડકી નીકળી જાય છે ને આપણે આગળ પાછા આ સંસાર ચક્રમાં ભયમે રાખીએ, ફરીએ રાખીએ. જ્યાંથી નીકળવાનો માર્ગ આવે છે. આપણા ગુરુ તો બહુ સરસ સમજાવી ગયા, પણ આપણે નીકળી શકતા નથી. આવી સ્થિતિ આપણી. મૂળમાં છે ને મોહ અને મદ બે વસ્તુ છે. બાકીના તો એના કારણે આવે. પાયામાં મદ અને મોહ. એ મોહના કારણે કામ ઉત્પન્ન થાય છે. કામ ન સંતોષાય એટલે ક્રોધ ઉત્પન્ન થાય છે. મદના કારણે મત્સર, માત્સર્ય એ બધા દુર્ગુણો આવે. એટલે જ આપણા સ્વરૂપ જો આપણા ઠાકોરજી કોણ, તો કે શ્રી મદન મોહન પ્રભુ. મદન મોહનનો અર્થ જ શું થાય કે જે મદ અને મોહને હરનારા એ મદન મોહન. આપણા જીવના મદ અને મોહને હરી લે. જેમના શરણે જાય, જેમની સેવા કરે, એના મદ અને મોહને દૂર કરે છે. એ શ્રી મદન મોહન પ્રભુ. દુનિયાના દરેકે દરેક ધર્મોમાં, દરેકે દરેક સાધનામાં, દરેકે દરેક વિચારધારામાં આ 6 ને શત્રુ કહ્યા છે કે તમારે ધર્મના ક્ષેત્રમાં સફળ થવું હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે, જે બહુ દુષ્કર છે, બહુ અઘરું છે. જ્યારે પુષ્ટિ માર્ગમાં તો આ 6 દુર્ગુણો છે ને એ તમને ઠાકોરજીના ભજનમાં કામ લાગે એવા થઈ જાય. ભલે કદાચ જીવમાં 6 દુર્ગુણો છે. પુષ્ટિ માર્ગની વિશેષતા જ એ છે કે અહંતા મમતા આખી દુનિયા એમ કહે છે નકામી છે, છોડી દો. શ્રી મહાપ્રભુજી કહે છે કે નહીં, અહંતા મમતા છોડો. એ તો એવરેસ્ટ ઉપર ચડવા જેવું અઘરું કામ થઈ ગયું. તો બહુ અઘરી વાત થઈ ગઈ. અહંતા એટલે
રોજ સવારે આપણે ઉઠીએ ને આપણને વિચાર આવે છે કે હું છું, એ જ આપણો અહંકાર છે, એ જ અહંતા છે કે હું છું. આપણા અસ્તિત્વનું ભાન થવું એનું જ નામ અહંતા. તો એ તો મારા વાલા ક્યારેય છૂટવાની છે. એટલે શ્રી મહાપ્રભુજીએ એમાં સુધારો કર્યો કે ખાલી હું 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 એમ ના કર. સમજાવે છે આપણને, ખાલી હું આમ હું તેમ હું આ કરું હું તે કરું એમ ના કર. એ હું ને આપે સુધાર્યો. ખાલી અહમ ના રાખ. આપે અહમનો સુધારો કર્યો, ફિલ્ટર કર્યું અહમને, અને એને શું બનાવી દીધું? દાસોહમ. કે ખાલી એકલો અહમ તમને જરૂર નડશે, પણ દાસોહમ તો તમને કામ લાગશે, તમને ઉલટાનું એ મદદ કરશે. આપણા ભજનમાં આપણને એ મદદ કરશે. એવી રીતે મમત્વ જે લૌકિકમાં છે, તો કૃષ્ણ જ્યારે આપણા સંસારમાં પધારે ત્યારે દરેક મમત્વ એની સાથે જોડાઈ જાય છે. મારા પ્રભુ, મારી સેવા, મારા ઠાકોરજીની સેવા. કામ નડે છે, કામના દરેકને થતી હોય, પણ એ કામનાને આપણે ત્યાં કહ્યું છે કે અલૌકિક બનાવો, ઠાકોરજી સાથે જોડો, એટલે કામ તમને નડતર નહીં થાય, સાધક થઈ જાય. ક્રોધ આવે, પણ ક્રોધ ક્યારે નડતર રૂપ બને? જ્યારે બીજા ઉપર તમે ક્રોધ કરો ત્યારે. ક્રોધ કરવો જ છે ને, આપણી પોતાની જાત ઉપર કરો, એ ક્રોધનો સદુપયોગ છે. ક્રોધનો ઉપયોગ બીજા ઉપર કરવાની જરૂર નથી. એક માણસ બહુ મોટી ભૂલ કરે, એને જેની સાથે શત્રુતા છે, જેની સાથે વાંધો પડ્યો છે, એના માટે બહુ ખરાબ બોલે, પણ હકીકતમાં તમે એનું સારું કરો છો ખરાબ બોલીને. કોઈ આપણું ખરાબ બોલે ને તો એને થેન્ક્સ કયો. આપણા પાપ ઓછા કરે છે બેઠા બેઠા, આપણું કામ એ કરે છે. કોઈ આપણને ગાળો દે, કોઈ અપશબ્દ દે, તેનો આભાર માનવાનો કે સારું, મારે કંઈ કરવાની જરૂર નથી, તું બેઠા બેઠા મારા પાપ ઘટાડે છે, મારા પાપને ઓછા કરે છે. ક્રોધ કરવો હોય તો પોતાની જાત ઉપર કરો કે ઠાકોરજી મને આવી સરસ બધી ઇન્દ્રિયો આપી છે, આવું સરસ શરીર આપ્યું છે, આટલી સંપત્તિ આપી છે, આટલું સરસ ઘર આપ્યું છે, અને હું કેવો દુષ્ટ માણસ છું કે મારાથી ઠાકોરજીની સેવા થતી નથી, મારાથી ઠાકોરજીના કીર્તન સત્સંગ નથી થતા. એવો ક્રોધ કરો પોતાની જાત ઉપર, તો એ ફાયદો કરશે તમને, ઉલટાનો ધક્કો મારશે ભજનમાં. ક્રોધ બીજા ઉપર નહીં, આપણી પોતાની જાત ઉપર કરવાનો. લોભ હોય, લૌકિકમાં લોભ, બધા એમ કે આ લોભ ખરાબ, એને ઉત્તમ બનાવો. અલૌકિકમાં કે લૌકિકમાં હું લોભ શા માટે કરું છું? તો કે મારી સંપત્તિ બચે ને તો એ મારા પ્રભુની છે, એની સેવામાં કામ લાગશે, એટલે લોભ કરવો જોઈએ. તો એ લોભ કામનો થઈ ગયો, એ લોભ ખરાબ નથી રહ્યો, પછી એ લોભ તમારા ફાયદામાં થઈ ગયો. મદ બધે નડતર રૂપ છે. અભિમાન બધાને ખરાબ લાગે, તો ઠાકોરજીને તો ખરાબ લાગવાનું જ છે. પણ વ્રજભક્તોએ આપણને શીખવાડ્યું કે મદ કરવો હોય તો કેવો મદ કરવો? તો કે સૌભાગ્ય મદ કરો, કે વૈષ્ણવ તરીકે, શ્રી વલ્લભના સેવક તરીકે એવો મદ રાખો કે હું તો, મારા પ્રભુ કોણ છે, મારી કક્ષા કેટલી ઊંચી છે, એ મદ રાખવો હોય તો તમારી સત્તા, તમારી સંપત્તિ, તમારું પોસ્ટ, તમારું નામ, તમારું જે કાંઈ લૌકિકમાં ઓળખ છે ને, એનો મદ ન કરો. એ મદ તો તમને નુકસાન કરશે. મદ રાખવો હોય તો આ વૈષ્ણવતાનો મદ રાખો કે મારા પ્રભુ ગોવર્ધનનાથજી છે, મારા સ્વામી શ્રી વલ્લભ છે, એનો મદ રાખો. એ સૌભાગ્યનો મદ હોવો જોઈએ આપણને. અગર કોઈનો મદ રાખવો જ હોય તો એ મદ રાખો, મારા પ્રભુ, તો એ મદ કામનો છે. મદ આપણને હેલ્પ કરશે ભજનમાં, કે હું વૈષ્ણવ છું અને મારા કૃષ્ણનો દાસ છું, મારા શ્રીનાથજીનો દાસ છું, તો એ મદ કામ લાગે આપણને. મોહ છે તો એ મોહ મોહનમાં રાખો, મોહ છે તો એ મોહ એની સેવામાં રાખો, એના કીર્તનોમાં રાખો, એની લીલાઓમાં મોહ કરો. અને એની લીલા તો મોહ પમાડનારી જ છો. મદન મોહન પ્રભુનું સ્વરૂપ જ એવું છે. એ જો એક ચરણારવિંદની આટી છે, એક ચરણારવિંદ સીધો છે ને બીજો ચરણારવિંદની આટી છે.
એક વખત કોઈ જીવ ઈ ચરણની આંટીમાં આવી ગયો, ઈ ગયો, પછી કોઈ દિવસ બહાર ન જાય. એકવાર આવો જોઈએ. એકવાર મદન મોહનલાલના ચરણારવિંદની આંટીમાં કોઈ આવી ગયો તો પછી એ બહાર જઈ શકાય, એની તાકાત નથી પોતાની કે બહાર નીકળી શકે. તો મોહ કરવો હોય તો એમના ચરણનો કરો, કે પ્રભુ આપના ચરણમાં રાખો, એ મોહ કામ લાગશે. પછી રહ્યું માત્સર્ય. મત્સર એટલે કે ઈર્ષા. તમને એમ થશે કે ઈર્ષા થોડી કામની હોય, એ તો નકામી વસ્તુ છે. લૌકિકમાં 100% નકામી વસ્તુ છે. ઈર્ષા અને દ્વેષ આપણને નુકસાન જ કરે છે, ખરાબ જ છે, કોઈ દિવસ ન કરવી. પણ ઈર્ષા અગર થાય ને, માત્સર્ય અગર આપણને થાય ને બીજાનું જોઈને, તો એ વ્યક્તિનું ના કરો, પણ એની સેવાનું માત્સર્ય કરો. તમારે કદાચ માત્સર્ય હૃદયમાં આવતું હોય ને તો એવું માત્સર્ય કરો કે આ આટલા ભગવદ નામ લે છે, આટલી સેવા કરે છે ને, તો એ વ્યક્તિનું નહીં, એ વ્યક્તિનું માત્સર્ય નુકસાન જરૂર કરે આપણને, પણ એ જે કરે છે ને એનું આપણને માત્સર્ય થવું જોઈએ કે એ આટલું બધું કરી શકે છે ને મારાથી કંઈ થતું નથી, હવે મારે કરવું છે. તો એ માત્સર્ય એ તમને કામ લાગશે, એ ઈર્ષા એ તમને કામ લાગશે. આમે કોઈ વ્યક્તિને ખરાબ માનવી, વ્યક્તિ સાથે શત્રુતા રાખવી, એ તો હંમેશા માટે, સદા માટે ખરાબ વસ્તુ છે. એનાથી આપણે આપણું મન બગાડીએ છીએ, આપણું હૃદય બગાડીએ છીએ, આપણો સમય બગાડીએ છીએ. કોઈ વ્યક્તિનો વિરોધ ના હોય, વિરોધ હોય એ કદાચ એના ખરાબ વિચારનો હોય, એની ખરાબ કૃતિનો હોય, કે એના ખરાબ દુર્ગુણોનો હોય. આ જેલમાં બધા કેદીઓની સામે કથા થાય, કેદીઓને કંઈક સારું થાય, એનું કારણ શું છે? કે આપણે કોઈ ગુનેગાર સાથે સમસ્યા નથી, પણ એની જે ગુનેગાર તરીકેની વૃત્તિ છે ને એની સાથે આપણને સમસ્યા છે. તો બસ એ વૃત્તિ સારી થાય તો એ વ્યક્તિને હંમેશા આપણે સ્વાગત કરવા યોગ્ય જ છે. આવા કોમલ ભાવ, આવું કોમળ હૃદય, આવું કરુણાવાળું હૃદય જ્યારે વૈષ્ણવનું બને ત્યારે મારા વાલા, આ જેમ હરિરાય મહાપ્રભુ કહે છે ને એમ એ બધી આહટ સંભળાય, એ અલૌકિક આહટના આપણને આપણા કાન સુધી પહોંચે. અને એને જાળવી રાખવા માટે આપ આગળની સાખીમાં આજ્ઞા કરે છે કે કૃપા સિંધુ જલ સિંચ કે રાખ્યો જીવન મૂલ. જીવનનું મૂલ શું છે? વૈષ્ણવ માટે જીવનનું એકમાત્ર મૂલ કોઈ હોય તો એ ભગવત સ્નેહ છે, ભગવત પ્રેમ. જો એ ભગવત પ્રેમ આપણામાં નથી, જો ઠાકોરજી માટે સ્નેહ નથી, જો શ્રી વલ્લભ માટે સ્નેહ નથી, તો આપણે જેને કહેવાય જીવનનું મૂળ જ ચૂકી ગયા છીએ. આપણા જીવનનું મૂળ છે એ છે કે ઠાકોરજી માટેનો સ્નેહ થાવો, વલ્લભ માટેનો સ્નેહ થાવો. અને એ જે ભાવ છે, એ જે સ્નેહ છે, એને કૃપારૂપી જલથી સિંચન કરવાનું. શ્રી વલ્લભના ગ્રંથો, અષ્ટસખાના કીર્તનો, વલ્લભ કુલના વચનામૃત, આ બધી વસ્તુથી એને પોષણ મળે છે. અને આપણો ભાવ, આપણો સ્નેહ એવો ને એવો જળવાયેલો રહે છે. એ જો કૃપારૂપી સિંચન બંધ થઈ જાય તો શું થાય? તો આપ આજ્ઞા કરે છે કે સ્નેહ બિના મુરઝાત હૈ પ્રેમ બાગ કે ફૂલ. આ સ્નેહ જ મુખ્ય છે, એ સ્નેહને જાળવી રાખવાનો છે. જેની પાસે બેસીએ, હું તો કહું જ છું કે વૈષ્ણવમાં તો એ હોવું જોઈએ કે આપણે કોકની પાસે અડધી કલાક બેસીએ ને તો એનામાં કૃષ્ણ માટે પ્રેમ ઉભો થઈ જવો જોઈએ. એનું નામ વૈષ્ણવ કહેવાય. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, ત્યાં લગી તું કાચો. ત્યાં સુધી આપણી કચાશ છે. 15 મિનિટ કે અડધી કલાક કોકની પાસે આપણે બેસીએ તો કાંઈ ના હોય ને તો એના હૃદયમાં કૃષ્ણ માટેના બીજ ફૂટી જાય, સ્નેહના બીજ ફૂટી જાય, અંકુર ફૂટી જાય. એ સાચી વૈષ્ણવતા છે. આ તો ઉલટાનું આપણે ક્યાંક જઈને આવ્યા હોય તો એના દુસંગ ઘરમાં લઈ આવ્યા, બીજાના દુસંગ લઈને ઘરમાં આવ્યા. એ વૈષ્ણવનું લક્ષણ નથી. વૈષ્ણવ તો પોતે પ્રેમથી ભરેલો હોય
અને બીજો કોઈ સૂકો ભટ્ટ મળે ને તો એને પ્રેમ વાળો કરી દે, એનું નામ વૈષ્ણવ કહેવાય. બીજાને માય ઠાકોરજી માટેનો પ્રેમ જગાડી દે, એ સાચું વૈષ્ણવનું સ્વરૂપ છે. કંઈક એટલા ભાવો છે, હજી ખૂબ વિસ્તાર કરી શકાય એમ છે, પણ આપણે આ 4 જ દિવસનું આયોજન છે એટલે આગળ એ જ સ્નેહને, એ જ ભાવને વધારવા માટે, એના સંવર્ધન અને સંરક્ષણ કરવા માટે ના ઉપાય આપ 26મી સાખીથી આપણને સમજાવે છે. તેનું પહેલા ગાન કરીએ. આપે ભગવદીઓનો ઉત્કર્ષ બતાવ્યો છે, ભગવદીઓનું સ્વરૂપ બતાવ્યું છે, એમના સંગની મહિમા બતાવી છે કે જગ મેં મિલન અનુપ હૈ. દુર્લભ છે આ ભગવદીઓનો સંગ. કોઈ જગ્યાએ, કોઈ સમયે, ક્યાંય પણ કદાચ આપણને કોઈ એવો ભગવત સ્નેહના હૃદયવાળો, એવો પ્રેમ પારખી, કૃષ્ણના પ્રેમથી ભરેલા હૃદયવાળો ભક્ત મળી જાય ને તો એને પરમ સૌભાગ્ય માનવું. સુરદાસજીને કોઈ પૂછે છે કે સારામાં સારો દિવસ કોને કહેવાય? સુરદાસજી કહે છે કે હરિ મિલે સો દિન નીકો. ભાગવદીય છે ને આ પ્રશ્ન તો લૌકિકમાં જેને જેને પૂછો એ બધા અલગ અલગ જવાબ આપશે, પણ સુરદાસજી તો પરમ ભગવત ભક્ત છે. એ કહે છે કે મારા માટે બીજો કોઈ દિવસ ઉત્તમ નથી, મને તો જ્યારે હરિ મળે ને એ દિવસ મારા માટે ઉત્તમમાં ઉત્તમ દિવસ. આ ભગવદીયનું લક્ષણ છે. અત્યારના સમયમાં હરિ મળવા તો કૃપા સાધ્ય થઈ ગયું છે. શ્રી વલ્લભની કૃપા હોય, શ્રી ગુસાઈજીની કૃપા હોય તો હરિના દર્શન થાય, હરિની અનુભૂતિ થાય. આ સમયે તો કે જ્યારે દુસંગ અને દુસંગ જ આપણને મળતો રહે છે. કેટલી આશ્ચર્યની વાત છે કે આપણે સત્સંગની જગ્યાઓ બનાવવી પડે છે કે અહીંયા સત્સંગ થાય છે, હવેલીમાં સત્સંગ થાય છે, ત્યાં સત્સંગ થાય છે. બાકી બધી જગ્યાએ દુસંગ જ છે. જેમ પેલો ઇન્ટરનેટ ના હોય અનલિમિટેડ એક્સેસ, એમ દુસંગ અત્યારે અનલિમિટેડ છે. આમ એનો ધોધ છે. દુસંગ વાઈફાઈની જેમ છે, બધે ફેલાયેલું છે. બચવું પડે એમાંથી. આ સંસાર અને આ દુસંગ કેવો છે કે એના માટે કહ્યું છે સંસાર માટે કે કાજર કી કોટરી મેં કિતનો હું સયાનો જાય. સયાનો એટલે હોશિયારીથી જવું. આખી કાજરની જ કોટરી ભરી હોય, કાજળ એટલે મેષ, કાજળની કોટડી ભરેલી હોય તો કે કાજર કી કોટરી મેં કિતનો હું સયાનો જાય. કેટલી હોશિયારીથી જાઓ, ચતુરાઈથી જાઓ. એક પીક કાજર કી લાગી હે પે લાગી હે, એક તો લાગી જ જાય ક્યાં કાળો ડાઘ. આ સંસાર એવો છે, બચવું પડે છે. આદરણીય પૂજ્ય કાકીજી અને માસીજી બંને સંબંધ છે મારા. અને આદરણીય પૂજ્ય અત્તાજી બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. કૃપા વિચારીને આપ રાજકોટથી પધાર્યા છે, એ મારી ઉપરનો સ્નેહ છે આપ બંનેનો, એટલે ખાસ પધાર્યા છે.